ચોથી અને મહત્વની વાત શું છે ખબર છે? ગીતા, કુરાન અને બાઇબલમાં એક વાક્ય લખ્યું. શું લખ્યું છે? એ મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. ફાફા ક્યાં છો? ઠોકાઈ જશે. જાનુ આઈ લવ યુ. અહીંયા આટલા નાના છોકરા. જાનુ, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. તમે તમારા કેરિયરના ભોગે આમાં પડો છો. અહીંયા મા બાપે ભણવા મોકલ્યા છે. જીવન સાથી ક્યાં છે? પેલા તું જન્મ્યો ત્યારે કર્મ પ્રમાણે ચોખ્ખું નક્કી છે. લોડ લેવો નહીં, મળી જ જશે. ઐશ્વર્યા પહેલે ક્યાં જેવું તું ક્યાં ગયા. અમારી કોલેજમાં એક છોકરી હતી, મને બહુ જ ગમતી હતી. સાચું તો કેવું જોઈએ, એમાં ખોટું શું કહેવાનું. પણ મારી હવે જોવે જ નહીં, કેમ કે હું હોટલમાં વેઇટરની જોબ કરું. બધાને ખબર કે આ છોકરો રાત્રે વેઇટરની અને એક જ જોડી કપડાં, સાયકલ લઈને કઈ છોકરી જોવે આપણી સાથે. પછી એકવાર પ્રવાસ જતા હતા, તો બધા પ્રવાસમાં ગયા તો મને બી બોલાયો કે સંજય, હું બધાને પહેલેથી આપણે જીવનમાં એક કર્યું, બધાને ખુશ રાખવા. પૈસા તો હતા નહીં, તો હસાઈને વાતો કરીને ખુશ રાખી કે ચલો સંજયને બોલાવો. તો હું ગયો એમની જોડે. બધા બસમાં ચડવા ગયા અને હું બસમાં ચડવા ગયો. પેલી છોકરીને મારો હાથ આ મળ્યો. આવી મજા. છોકરી કે દેખતો નથી, માપમાં રહી કે આમાં શું માપ. સોરી, શું સોરી. ચપચપળ હતી સર. પછી બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું બોલતો જ નહીં. પછી મેં બહુ જોક સીધા સાહેબ બધા હશે, પણ પેલી છોકરી તો હશે. આખો દિવસ ગયા, બહુ ફિલ્ડિંગ ભરી પણ કંઈક મેળ પડ્યો. પછી અમારા ગામમાં પાલનપુરા હું બસમાંથી ઉતર્યો એટલે છોકરી પણ ઉતર્યો. મેં તું હસતી નથી, તાર છે શું? સબ કુછ કર દેગા, ઈગો હર્ટ નહીં કર દેગા. પછી હું ઘરે આવ્યો તો મારા બાપુજી બહાર જ બેઠેલા. મારા ફાધર એના બાપુજી કહે. પછી મારા બાપુજી સામે આમ જ ઉભા રહેવાનું. જો આમ ના હોય તો જે હાથમાં આવે મારે. એટલે એકદમ ડિસિપ્લિન. મને કે ક્યાં ગયો હતો? બધું પ્રવાસ. ગમે ત્યાં જતો રહે છે. બધું મફત લઈ ગયા હતા. કે કઈ સગાઈ કરી નાખી. સલમાન ખાન की સગાઈ बताया भी नहीं. બાપા ક્યાં કરી? ભૂયા છાનવાનો શું જોવાની ને મળવાનું ને કશું નહીં. હું ગાવે આખી રાત. સવારે મારા ભાભીને બધું છોકરી જોવા તો લઈ ગયા. મને છે અમે એક જણના ઘરે ગયા, મોટો બંગલો. અંદર જઈને આવા સોફા પર બેઠો. મને તો યાર થપ સામેથી બહારનું ખુલ્યું અટકાડા અને પેલી તારંગાવાળી હાથ અડે આવી. પાણી પીવું, 2 ગ્લાસ છોડી દો. કેમ આવ્યો છે? બધું મારી સગાઈ કરી છોકરી જોડે. મને કે મારા જોડે જ કરી દે. આ 35 વર્ષે હજી બદલી નથી આવી. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે સાથે છીએ અને પ્રેમ કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. આમ કરો તો કરું છું ને આમ કરો તો નથી કરતો. એટલે ખરેખર તો 6ઠ્ઠા ધોરણથી આ પ્રેમ વિશેનું પુસ્તક અભ્યાસક્રમમાં લાવવું જોઈએ. અહીંયા એક લોક આવે છે બાપાનો હોય ને તો સાંજે 7 વાગે ત્યાં છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે. આપણે આવું કરેલું નહીં. પેલા બગીચામાં જઈને પિક્ચરો દાંત વાળે. તમારે પિક્ચર શરૂ થાય, હીરો હિરોઈન ભેગા થાય, ગીતો ગાય. કહો ના પ્યાર. હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. તો છોકરો છોકરી બગીચામાં જો તમારે અંગ્રેજી બોલવું ને તો સ્પેલિંગ આવડવાનું. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી બોલી શકો નહીં.
પછી કેવું બોલે, બાઇક લઈને જતો પડી જાય કે ડેમેજ થઈ ગયું કહેવાતું થાય. અને આપણે ગુજરાતી છોકરી તો અંગ્રેજીની. પણ એક વાત કહું, ગમે તેવું અંગ્રેજી આવડે ને, કૂતરું પાછળ પડે તો હેડ હેડ જ આવે. જેની જે માતૃભાષા હોય, અંગ્રેજી વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે. અત્યારે મને સૌથી જીવનમાં સૌથી મોટો પસ્તાવો હોય તો એ કે મને અંગ્રેજી બોલતા નથી આવડતું. ઓનેસ્ટલી બોલું, મને કોઈ એમાં શરમ નથી. એટલે ઇંગ્લિશ વગર ઊભું નહીં આવે તો મોબાઈલ આવી ગયો, આપણે ગુજરાતી બોલીએ, ચાઇનીઝમાં સમજાય બધું આવી ગયું ને બધું લેંગ્વેજ. પણ અંગ્રેજી આવડવું જોઈએ, એ સારી વસ્તુ. તો છોકરા છોકરીઓ બગીચામાં જાય, મા બાપ એ મોકલ્યા કે LCIT-માં ભણશે નથી, આ ત્યાં પ્રેમ કરવા. 7 વાગે એટલે બે છોકરો છોકરી એક્ટિવા પર જાય, ઝાડ પાછળ જાય. તો હું આમ કરી નાખું. પછી છોકરો છોકરીનો હાથ પકડીને શું કહે ખબર? જો બકા, આ બકા કે એથી ચેતવું હો. છોકરો છોકરી બહુ ધ્યાનથી સાંભળજો. જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં. આ કેવી વાત થઈ? 2 વેપારી ભેગા. તારે મને માલ વેચવાનું, બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય છે અને 2 સ્વતંત્ર વ્યક્તિઓ એકબીજાને ગુલામ બનાવે છે. અને ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં, અને એ લગ્નમાં કદી ભલીવાર આવે. તમે જયારે પ્રેમ કરો ત્યારે તમે એકબીજાને પાંખો આપો. એકબીજાને તું ઉડ, હું તારી સાથે, મારી નહીં તો કોઈની નહીં હશે. દીકરા દીકરીઓ બહુ લાંબો વિષય છે, પણ આજે ટૂંકમાં એટલું બધું કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, એક બેસ્ટ નક્કી કરો લાઈફમાં, અને એના માટે મચી પડો. પણ જીવન સાથી નક્કી છે. જેને પ્રેમ કર્યો એની જોડે લગ્ન ન થયા તો પ્રેમ અને લગ્નને કોઈ કનેક્શન જ નથી બોસ. તમને સમજાવો, તમે બધા કયો પ્રેમ સમજાવ્યો? અમદાવાદમાં એક BS હોસ્પિટલ છે, ખબર? એક કાકા ત્યાં સિંગ ચણા ખાતા હતા. એવામાં 108 આવી. એની પાછળ એક ગાયો પકડવાનું પાંજરું, એમાં એક ગાડો. મીના, મીના આઈ લવ યુ, મીના તારા વગર નહીં ફાવે. કાકા કે આને શું થયું? કે ગાડો થઈ ગયો. કે કેમ? તો કે મીના નામની છોકરીને પ્રેમ કરતો હતો અને 5 વર્ષે મીનાએ ના પાડી દીધી. હા કે હવે મીના હવે તો હવે ઇન્જેક્શન આપશું ત્યારે સારું થશે. કે પ્રેમમાં આવું થાય કે હા? કાકા કે હાલા કરાય નહીં આવું. બોલો તો છોકરો, મીના તું ક્યાં જતી રહી? ગાડો પાડતો હતો, સાંકળોથી બાંધેલો, લઈ ગયા અંદર. કલાક પછી બીજું પાછું, એમાં બી એક ગાડો. મીના, મીના તું ક્યાં છે? કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. સમજી ગયા? આ પ્રેમ સમજ્યા છે. જે પ્રેમ મને મજબૂત ના બનાવે, જે પ્રેમમાં મોબાઈલ જોવો પડે, જે પ્રેમમાં મોબાઈલની ઇન્ક્વાયરી કરવામાં આવે ને તો રાખડી બંધાઈ દેવાની. જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં સંબંધ કોઈ દિવસ ડેવલપ થાય નહીં. બહુ મોટો વિષય છે, પણ દીકરા દીકરીઓ જીવન સાથે નક્કી છે. કોઈ બાકી નહીં રહી જાઓ મને કહેજો. અત્યારે કેરિયર બનાવો અને જુઓ, ગમે તેવી ફિલોસોફી માનો ને બોસ, પૈસા વગર કશું નથી. ગમે તે વાત કરો, જાનુ આઈ લવ યુ, મર્સિડીઝ વાળો મસેજ જતી રહેશે. જાય ને દુઃખી થવા થોડો, મારા બાપા ગરીબ હોત મારું નસીબ, મારો ઘર થોડો ગરીબ હોત. વાતોમાં સારું લાગે છે, પણ તમને આજે એ કહું છું કે જીવન સાથી માટે આ ઉંમર, તમને ખબર છે દેશમાં નિયમ હતો 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન. બ્રહ્મચર્ય એટલે સેક્સની વાત નથી, ફરીથી સમજો. બ્રહ્મમાં લીન, ઈશ્વરની સાથે તાદાત્મ્ય 25 વર્ષમાં હોવું જોઈએ. કેરિયર બનાવો, બોય 25 થી 50 વર્ષ સુધી લગ્ન કરવાના. મા બાપ જ્યાં કે ત્યાં કઈ દાલદર મારવાનું નથી. જેને કરે એને પૂછી લો, મજા છે. બધા મીઠી જ છે સ્ટોરી. કોઈની ખબર છે, કોઈની નથી ખબર. પણ એક અદભુત વ્યવસ્થા દેશમાં છે. દુનિયામાં, અમેરિકામાં એવો સર્વે કે 70 થી 80% લોકોના મગજ ડિસ્ટર્બ છે, ડ્રગ્સ લે છે, ડ્રિંક્સ. એનું કારણ શું છે? આ મેરેજ વ્યવસ્થાનું રમણ ભમણ છે. અને આપણા દેશમાં ગમે તેમ છે 80% લોકોમાં વ્યવસ્થા બરાબર છે. 80 વર્ષનો કાકો હોય ને અને 80 વર્ષની ડોસી હોય તો હાજે લે ટીકડી ખાઈ લે, એ પ્રેમ છે. અને હું હમણાં અમેરિકા ગયો ને ધોરિયાન ત્યાં ગયો, એની એને 2 વાઇફ બેઠેલા, 3-4 છોકરા બધું. This is my second wife, third husband's daughter. બધું બોલ લખવા દે. મારી બીજી વાઇફના બીજા હસબન્ડની છોકરી. મેં તો અમારે તો 4 આપણા.
ગમે તેવા ઝઘડા થાય, લડાઈ થાય, પણ જીવનો ટકે નહીં. અને એ જ સૌથી મોટું સફળતા છે. નહીં થવાના તો નહીં જ થાય, અને થવાના છે તો જે થવા, પણ જીવન સાથે નહીં.